અમરેલી જિલ્લામાં ભાજપ નેતા પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે, તેને લઈને સમગ્ર જિલ્લાભરમાં ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે। એક તરફ સલામત અને સુરક્ષાના દાવાઓ સત્તાપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમના જ રાજમાં અસામાજિક તત્વો જે રીતે બેફામ બન્યા છે, જાહેરમાં હાલ કાયદાની વ્યવસ્થાને કથળી રહ્યા છે, ત્યારે હવે ભાજપના નેતાઓ પણ આ ઘટનાથી બાકાત રહ્યા નથી। સત્તાપક્ષના નેતાઓ ઉપર જ જીવલેણ હુમલો કરવામાં આવતા અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા। ત્યારે કોણ છે આરોપી, શું સમગ્ર મામલો હતો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે ગુજરાતમાં સુરક્ષા સલામતના દાવાઓ સત્તાપક્ષ દ્વારા કરવામાં આવે છે, રાજકીય નેતાઓ દ્વારા જે મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે। છેલ્લા થોડાક સમયથી જાણે કે આરોપીઓ એટલા બેફામ બન્યા છે કે તેઓ કાયદા વ્યવસ્થાને ગણકારી રહ્યા નથી, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હવે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર જ એક જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેણે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે। સાવરકુંડલાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ચેતન માલાણી ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે। હવે ઘટનાની વિગતે વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસાલી ગામમાં હાલ જે મહામંત્રી છે ચેતન માલાણી, તેઓ આગામી સમયમાં સંપનું કામ ચાલી રહ્યું છે, એટલે કે પાણીની ટાંકી બની રહી છે, તે પાણીની ટાંકીના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। ત્યાં કેટલાક લોકો દ્વારા પાણીની ટાંકીને લઈને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો। આને લઈને વિવાદ છે તે વધુ ઉગ્ર બન્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે જે આરોપી છે તે ગ્રામ પંચાયતના સભ્ય હોવાની વાત સામે આવી છે ને હાલ ખડસાલી ગામના જે સરપંચ છે તેમના જ પતિ છે હાલના જે ભોગ બનનાર વ્યક્તિ, જેમનું નામ છે ચેતન માલાણી, તેમના ઉપર ગ્રામ પંચાયતના સભ્ય જે આરોપી છે તેમના દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। એટલું જ નહીં, તેમના કપડાં ઉતારીને દંડા વડે ઢોર માર મારવામાં આવ્યો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે હાલ જે ઈજાગ્રસ્ત ભાજપના મહામંત્રી છે ચેતન માલાણી, તેમને તાત્કાલિક સારવાર માટે સાંતાબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ દોડે આવ્યા હતા, જેમાં અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા પણ ત્યાં ઉપસ્થિત થયા હતા અને ત્યારબાદ તેમણે નિવેદન પણ આપ્યું છે। પહેલા તો શું કહી રહ્યા છે નારાયણ કાછડિયા તે સાંભળી। તાલુકા ભાજપના મહામંત્રી પર હુમલો થયો છે, કઈ બાબતે હુમલો થયો? સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી ચેતનભાઈ માલાણી, ગામ ખણેસલી છે, તાલુકો સાવરકુંડલા, અને અમારા તાલુકા ભાજપના મહામંત્રી છે। એમના ગામની અંદર હજી એમના ફાધરે કીધું છે, ચેતનભાઈ તો હજી બરાબર પહેલાંમાં નથી, પાનમાં એટલે કંઈ કહી નથી શકતા, પણ એમના ફાધરે એવું કીધું કે ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે અને ચેતનભાઈના નિશ્ચિત સરપંચ છે ગામમાં, તો જે જગ્યાએ સંપ બનાવવાનું છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનું છે, ત્યાં કંઈક દબાણ છે, એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે। એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની સીધો હુમલો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢે, જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હુમલો, કપડાં કાઢીને એમના બે હાથ ઉપર ફ્રેક્ચર છે, પગમાં ફ્રેક્ચર છે, પછી માથામાં પણ વાગેલું છે, એમાં પણ ટાંકા આવેલા છે અને અત્યારે સિટી સ્કેનમાં લઈ ગયા છે। અને જ્યારે ચેતનભાઈ પોતે ભાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે અને કેવી રીતે બની છે। એ પહેલાં તો આપણે તો કંઈ ખબર ના પડે કે, કારણ કે જેમને વાગ્યું છે અને જેમની સાથે ઝઘડો થયો છે અને કઈ બાબતથી થયું છે, કેવી રીતે થયું છે, એ તો એનું પોતાનું નિવેદન લઈએ ત્યારે જ ખ્યાલ આવશે। એટલે જીવલેણ હુમલો છે 100%, એ કદાચ કોઈ 2-3 લોકો અહીંયા બસાવવા ન પહોંચ્યા હોત તો કદાચ એનું મર્ડર પણ થઈ જાય, તેમાં કદાચ એ પણ એમાં શક્યતાઓ એટલી છે, કારણ કે વાગેલું એટલું બધું તમે નજરે જોયું છે। એટલે આ રીતનો એક બનાવ બન્યો છે ખડેસલી સાવરકુંડલા તાલુકા। કોણ કોણ લોકો હતા એવી કંઈ ઓળખ? હે, લોકો કોણ હતા એવી કંઈ ઓળખ થઈ શકે? એ હજી કોઈ મને તો ખ્યાલ જ નથી, કારણ કે અમે તો સીધા અહીંયા આવી ગયા, પણ જેમને વાગ્યું છે એ તો હજી કંઈક કહેવાના મૂડમાં જ નથી કે કહી શકે એવું નથી, એટલે હજી પોલીસ નિવેદન બાકી જ છે। હતા અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા, તેમણે આ મામલાને લઈને સમગ્ર ઘટના જણાવી હતી અને જે તેમને માહિતી મળી છે તે મુજબ હાલ જે હિચકારો હુમલો કરવામાં આવ્યો છે તેમાં ગ્રામ પંચાયતના સભ્ય
ની વાત સામે આવી છે. જે મામલામાં હાલ સ્થાનિક પોલીસ દ્વારા મામલે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. પરંતુ જો આવી રીતે ભાજપના નેતા ઉપર જીવલેણ હુમલા થતા હોય તો વિચારવાની વાત એ રહી કે સામાન્ય જનતાની શું સ્થિતિ થશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.